અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। વિવિધ રીતના વિવાદોમાં આવતી યુનિવર્સિટીની લારી કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પેપર, હોસ્ટેલમાં પાણીની સમસ્યા, ફી વધારો આ તમામ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા લારી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે। તો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી ખાતે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પ્રતિકાત્મક જે વસ્તુઓ છે તે લારીમાં રાખીને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું અને લારી લઈને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે લોકો વિરોધ કરતા નજરે પડ્યા હતા। जब हर स्टेट में स्टूडेंट से बात करी तो सबसे बुरा हाल वो है गुजरात यूनिवर्सिटी का, गुजरात के सरकारी कैंपसेस का, क्योंकि ना तो स्टूडेंट के लिए पीने का ढंग का पानी है। आप गर्ल्स वॉशरूम में जाके देखिए, आप गर्ल्स हॉस्टल में जाके देखिए किस हालत में हमारी बहनें पानी पी रही है। क्या आज के 21वीं सदी में, क्या विश्व गुरु भारत में हमें पीने के पानी के लिए तरसना पड़ रहा है? બજેટને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકાર બોર્ડની રચના અને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે। કામમાં ભારે ઘટાડો થતા પગારમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ સાથે લાખો રત્ન કલાકારોને તેની સીધી અસર પડી હોવાનું યુનિયને જણાવ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ અને ત્યાર પછી અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગ પર મોટી અસર થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્રો લખી બજેટમાં રત્ન કલાકાર બોર્ડ રચવા અને ઉદ્યોગને બચાવવા માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે। લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય। ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે। આવનાર સમયમાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે। ત્યારે રાજકોટના ઉદ્યોગપતિઓ આ બજેટમાં કેટલીક અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે। એન્જિનિયરિંગ એસોસિએશને આશા રાખી છે કે 12 લાખ પછીની જે કોઈ આવક છે તેને સ્લેબ વાઇઝ ગણવામાં આવે। 12 લાખથી જેટલી પણ વધુ આવક થાય તે આવક પ્રમાણે ટેક્સ હોવો જોઈએ। જો સ્લેબ વાઇઝ કરવામાં આવે તો ટેક્સ પેયરની સંખ્યા વધે અને સરકારને આવક પણ થાય। આ ઉપરાંત હાલમાં જો એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે છે તેમાં વધારો કરવામાં આવે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। બાર લાખ પછીની જે આવક છે ને એને સ્લેબ વાઇઝ ગણવી જોઈએ। ધારો કે 12 થી 15 લાખ સુધીની આવકનો સ્લેબ 5%, પછી 10%, 15% આવું ગણવું જોઈએ। સીધો 12 લાખથી 1 રૂપિયાની પણ આવક વધારે થાય તો એ ટેક્સનું મોટું એક સ્વરૂપ લઈ લે છે। ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારના જે પ્રયત્નો છે અત્યારે પણ ખૂબ સારા છે, પણ B2B ટ્રેડ ડેવલપમેન્ટ માટે ભારત સરકારે વિદેશથી આવતા ચેમ્બરો કે એના એસોસિએશનો જુદા એની આપણી સાથે મુલાકાતો કરવી જોઈએ અથવા આપણા ઉદ્યોગકારોને ત્યાં મોકલવા જોઈએ। અમારા પાર્ટ્સમાં 18% જીએસટી લાગે છે, એટલે સરકાર સાથે અમારી એવી અપેક્ષા છે કે એને 12%ના સ્લેબમાં લઈ લઈએ તાકી અમારા કસ્ટમર્સને ઇઝી પડે। લઈને સુરત ડાયમંડ ઉદ્યોગને મોટી આશા જોવા મળી રહી છે। અમેરિકાના ટેરિફને લઈને 40% નુકસાન સાથે દેશમાં આવી રહ્યા છે ઓર્ડર। ત્યારે ડાયમંડ મશીનરી પર સરકાર અન્ય ઉદ્યોગની જેમ લોન આપે તો ઉદ્યોગોની ગતિ વધે તેવું ડાયમંડ અગ્રણીઓએ જણાવ્યું છે। અમેરિકા દ્વારા જે ટેરિફની અસર છે એ ટેરિફની અસરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે। ખાસ તો નેચરલ ડાયમંડની અંદર વિદેશની માઇનિંગો જે કરે છે માઇનરો, એ માઇનરો ભારતની અંદર આવીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર રફ વેચી શકે એની માટે ભારત સરકારે જે 4% સેફ હર્બલ રૂલ્સ લાગુ કર્યો છે એ બિન વ્યવહારુ છે। આની અંદર ફેરફાર કરીને બેલ્જિયમની અંદર કેરેટ વાઇઝ ટેક્સેશનની સિસ્ટમ એડોપ્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા ભલામણ કરવામાં આવી છે। GTSM નામની એક ટફ લોન યોજના છે ગવર્મેન્ટની,
એ ડાયમંડમાં લાગુ કરે અને એ લોનથી 7% બેંકની ઇન્ટરેસ્ટ હોય છે, એની જગ્યાએ 7% રિટર્ન થાય તો 3%માં લોન મળે તો નાના ઉદ્યોગો થાય. ICICI બેંકના મેનેજર સાથે મારે આજે જ વાત થઈ છે કે આવી લોન આવે તો બધી બેંકો મળી અને ગવર્મેન્ટ આ રીતનું લાવે તો અમને ફાયદો અમે કરી શકીએ અને દરેકને આપી શકે, એવી મારી રજૂઆત છે ગવર્મેન્ટમાં. ખરેખર લેબગ્રોન ડાયમંડ એ સુરતમાં જ ગ્રો થાય છે, એટલે કે જે રો મટીરિયલ એની રફ છે એ સુરતમાં જ ગ્રો થાય છે. એટલે પહેલાં વિદેશથી આપણે આયાત કરવી પડતી, એટલે આપણું જે ઇન્ડિયન કરન્સી છે એ વિદેશમાં જતી હતી. એટલે આપણે હવે લેબગ્રોન ડાયમંડ અહીંયા જ રો મટીરિયલ થાય છે, એટલે આપણું જે મેક ઇન ઇન્ડિયાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. હા, અમારે કોઈક વાર નાની સાઇઝના હીરા માટે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે છે, પરંતુ સોલિટર સાઇઝના હીરા આજે મેક્સિમમ સુરતમાં ગ્રો થાય છે. તો રફ ટુ પોલિશ સુધીનું બધું આજે સુરતમાં જ્યારે થાય છે તો ટેરિફને હિસાબે ધંધાને થોડી અસર થઈ છે, પરંતુ દિનેશભાઈએ કીધું નાવડિયા એ પ્રમાણે ટેરિફને હિસાબે અમે દરેક અલગ અલગ દેશોમાં રોડ શો, એક્ઝિબિશન અને શોઝ કરીને બીજા દેશોમાં બી નવી નવી ડિમાન્ડો ક્રિએટ કરી છે અને અમારા લેબગ્રોન ડાયમંડને પ્રમોશન માટેની ઘણી અમે એક્ટિવિટી કરીએ છીએ, તો એનો પણ અમને ઘણો લાભ મળ્યો છે. તો અમારી સરકાર સાથે એક જ આશા છે કે જો સ્પેશિયલ એક્સપોર્ટ કરીએ એની સામે સ્પેશિયલ કોઈ રિબેટ મળે અથવા એક્સપોર્ટની સામે સ્પેશિયલ બેનિફિટ મળે તો અમારી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ લાભ મળે. રબારી સમાજના મહાસંમેલન પહેલા બેઠકો યોજવામાં આવી રહી છે. દાંતીવાડાના ભાકોદર ખાતે રબારી સમાજની બેઠક, શ્રી ખેતલા બાપજી મંદિર ખાતે રબારી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મહાસંમેલનને ઐતિહાસિક બનાવવા માવજી દેસાઈની મથામણ જોવા મળી રહી છે. સમાજ સામાજિક બંધારણમાં જોડાઈ કુરિવાજોનો જાકારો આપે તો ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાજિક બંધારણ અંગે ઝોન કક્ષાની બેઠક યોજવામાં આવી અને રબારી સમાજના આગેવાનો અને યુવાનોને શિક્ષણ થકી સમાજને આગળ વધારવા અપીલ કરવામાં આવી. તો ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન 25 જાન્યુઆરીએ શમશેરપુરા ખાતે યોજવામાં આવશે. કેટલાય રબારી સમાજના એવા ઘરો છે, એવા ગામો છે, એવા વ્યક્તિઓ છે કે આપણા જે બંધારણ છે, આપણા જે રિવાજો છે એની અંદર એટલા ખોટા ખર્ચા છે કે આટલા મોંઘવારીના સમયની અંદર એને નથી પહોંચી વળતો, અને પહોંચી ન વળવાના કારણે એ દેવાના ડુંગર નીચેનો એક પ્રસંગ કરે ત્યારે એની આખી જિંદગી એના દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. મહેસાણામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની મોટી ભેટ અંબાજીમાં તૈયાર થયું છે. ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ. અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ શુભારંભ થશે. મા અંબાના ધામમાં ઉમિયાધામની ભેટ યાત્રિકો માટે ખુશખબર સાબિત થવાની છે. તો અંબાજીમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે. આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમને આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું. હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો ફાટો છે રાફડો. વધુ એક પોન્ઝી સ્કીમને લઈને હિંમતનગરમાં ફરિયાદ નોંધાઈ છે. આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્ઝી સ્કીમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. તો 10 થી 15% વળતરની સ્કીમો દર્શાવી મોટા રોકાણ મેળવી છેતરપિંડી આચરી છે. લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસની તાળામારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. તો હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી. તો પોલીસે 4 મહિને પોન્ઝી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી છે. પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના રોકાણકારોની ફરિયાદ નોંધાઈ. એપી પોન્ઝી સ્કીમમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. તો આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવવાની આશંકા છે. હિંમતનગરના ધાણધાના અનિલ પ્રદીપસિંહ પરમાર, તેમના પત્ની નિકિતાબેન હિતેન્દ્રસિંહ પરમાર, રણવીરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અમારી સાથે હાલ સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, પોન્ઝી સ્કીમનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ સામે આવી રહ્યો છે? કોમલ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં દિવસે દિવસે પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે સામે આવી રહ્યું છે. હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમનો મામલો સામે આવ્યો છે, જેમાં હિંમતનગરના જે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. આરટીઓ સર્કલ નજીક એપી કલ્ચર નામનું ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે. નોંધનીય છે કે જે ઊંચા દંડની લાલચ આપીને લોકોને છેતરતા હતા ને લોકોને જોડે ઊંચા પૈસા આપવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા ને જ્યાં લોભ્ય હોય ત્યાં દૂતાળા ભૂખે ના મળે તેવી પરિસ્થિતિ હાલ તો સર્જાઈ છે. તેના કારણે અત્યારે હાલ તો જે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સમગ્ર મામલે અત્યારે હાલ તો તપાસ ચાલુ છે. અને આ નિવેદન આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ એક સાંજે નિવેદન પણ જાહેર કરવામાં આવશે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.